હું જાઉં છું નોકરીએ. હા અત્યારે આવે છો? એ હા હા આવો આવો. હા પછી આપણે શાંતિથી જઈએ શોપિંગ કરવા. સાળી આવવાની છે. વાહ, તો રહેવું પડશે. મનીષા, આ માથું બહુ દુખે છે અત્યારે મને અચાનક. તમે તો ઓફિસ જતા હતા ને અચાનક કેમ બીમાર પડી ગયા? અરે ભાઈ બધી લપ મૂકને અત્યારે ભાઈ માથું દુખવા માંડ્યું તો દુખવા માંડ્યું. હવે એનું કંઈક કર અત્યારે. સારું તો તમે આરામ કરી લ્યો અને આરામ કરીને જમી લેજો. જમવાનું બની ગયું છે ને હું નાસ્તા હમણાં આવે છે આસ્તા તો અમે બે શોપિંગ કરવા જશું હો ને. હા હા. એટલે તો રોકાણો છું, હમણાં આવે એટલે જો. દીદી હું આવી ગઈ. એ આવી ગઈ? હાલ હાલ બેસ થોડી વાર આરામ કર પછી આપણે શોપિંગ કરવા જઈએ હો. હું છે ને કેટલા દિવસ પછી અહીંયા આવીશ છું તો મારે ફરવું છે. જીજુને કેટલા મને કાંઈક ફરવા લઈ જાય સારી તારા જગ્યાએ. જીજુની તબિયત જ નથી સારી સવારથી. લ્યો કોણે કીધું મારી તબિયત નથી હારી? હું તો એકદમ પરફેક્ટ જ છું. ચાલો જઈએ ફરવા. બોલ બોલ, તારે ક્યાં ક્યાં ફરવા જવું છે? તારે જ્યાં જવું હોય. હમણાં તો માથું દુખતું હતું ને એટલે અમારે તો જોબે ન ગયા ને અચાનક કેમ આમ હાથ આવતા હારા થઈ ગયા? બસ છોકરીઓ જોઈ નથી ને શરૂ નથી કર્યું બસ એટલું જ આવડે છે. બીજું કઈ આવડે છે કે નથી આવડતું? કોણ છે? લાવો નથી ઉપાડવાનો મને દો. जी आपने तो वादा किया था मिलने का, आज क्यों नहीं आए? આ હમણાં અવાય એમ નથી એટલે. तो हम फोन पर एक सवाल पूछ सकते हैं? હા બોલો. 21 के बाद क्या होगा? 22 આ કોણ છે અભણ? આવું આવડતું નથી કઈ અને તમારી પાસે ગિનતી શીખે છે? એટલે એ આપણે બાજુવાળા ભાભી છે, નવા રહેવા આવ્યા છે, બિચારા એકલા છે. તો મને કહેતા હતા કે થોડુંક મને શીખવાડો ને તો હું શીખવાડવા જતો હતો. બીજું કાંઈ ગિનતી નથી આવડતી? નહોતો આવડતું તો હું શીખવાડવા જતો હતો બિચારા. હે ભગવાન, દરેક જન્મમાં આ જ પત્ની આપજો, જાજુ સમજાવવું જ ન પડે.